ક્વાયરને માટે આભાર માનીએ છીએ. સ્તુતિના નિર્ણય લગતું ગીતના માટે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે ખાસ કરીને આ માસના ચોથા રવિવારની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરતા આનંદ અનુભવું છું. આશા અને વિશ્વાસ છે પ્રભુએ જે પ્રમાણે ગયા અઠવાડિયે આપણે સંભાળ કરી રક્ષણ નીતિ પ્રમાણે આ અઠવાડિયામાં પણ પ્રભુ કૃપા આપશે. જો કે આપણે જુદા જુદા તબક્કાઓમાં અને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. દુનિયાના એક ખૂણામાં કંઈક બને છે એની અસર આપણને બધાને થાય છે. જે પ્રમાણે ગત વર્ષોમાં કોરોના ક્યાંક ઉદ્ભવ્યો એની અસર આપણને થઈ. હજુ પણ મધ્ય પૂર્વ દેશોની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે એની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર આપણને નિર્માણ થશે. કારણ કે આઈસીયુ જગતનો નથી પણ આઈસીયુ બિબ્લિકલ ઇસ્યુ છે. કારણ કે પવિત્ર શાસ્ત્રમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અને જગતનો ન્યાય થશે અને ન્યાયાધીશ ન્યાય કરવાને આવે છે. અને એટલા માટે બહુ જ અગત્યની બાબતમાં જ્યારે પ્રભુ આપણને આમંત્રણ આપે અને તેમાં સહભાગી બનવા માટે આમંત્રણ આપે ત્યારે આમંત્રણનો આપણે સ્વીકાર કરવો જોઈએ અને એમાં એ પ્રમાણે આપણે તેનો આશીર્વાદના અનુભવમાં આપણે આગળ વધવું જોઈએ. આજે સવારે તમારી આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક બીજા દ્રષ્ટાંતના શિક્ષણમાં તમને દોરવા માંગુ છું. જે પવિત્ર શાસ્ત્રમાં સંત રૂપે લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 15મી કલમથી 24મી કલમ સુધી આપવામાં આવ્યું છે, જે આપણે શાસ્ત્ર પાઠ વાંચ્યો છે. અને એક આનંદનો પ્રસંગ અને આનંદના પ્રસંગમાં સહભાગી બનવા માટે જ્યારે આમંત્રણ આપવામાં આવે ત્યારે આપણે કદી પણ એનો નકાર ના કરી શકીએ. અને છતાં આ દ્રષ્ટાંત દ્વારા એ શિક્ષણ મળે છે કે ઘણી અને ઘણી વખત આપણે તેનો નકાર કરી બેસીએ છીએ. કોઈ પોતાની બધી તૈયારી સાથે આપણને એના ભોજનની પાર્ટીમાં બોલાવે. ભોજનની પાર્ટી અને એ સાંભળીને આપણને જ્યારે આમંત્રણ મળે છે ત્યારે બહુ આનંદથી આપણે સ્વીકારીએ અને ચોક્કસ આવે છે. ભોજનની પાર્ટીમાં ના નહીં પાડી શકાય. ભોજનની પાર્ટીમાં ના પાડાય. આપણને મનગમતું ભોજન તૈયાર કરવામાં આવ્યું હોય, એન્જોય કરવા માટે આવ્યું હોય, ફ્રી એડમિશન હોય અને આમંત્રણ હોય અને આપણને યાદ કરીને બોલાવવામાં આવ્યા હોય તો આપણે કદી પણ ના નહીં પાડીએ. પણ એ આત્મિક ભોજનની વાત આવે છે ત્યારે શું પરિણામ આવે છે એના વિશેની વાત આ દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને શીખવે છે. અને એટલા માટે એનું કન્ક્લુઝન, એમનું સારાંશ, એમનું એપ્લિકેશન, એનું લાગુકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લુકને લખેલી સુવાર્તા અને 14મો અધ્યાયની 24મી કલમમાં આપે છે. કેમ કે હું તમને કહું છું કે પહેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. પ્રાર્થના કરીએ. જીવંત અને મહાન પ્રભુ, તમારો પ્રેમ અને તમારી કૃપા અને તમારી દયા અને ભલાઈ અમારા પર એટલી બધી છે કે એને અમે કંઈ પણ કલ્પના ના કરી શકીએ. અને છતાંય પ્રભુ ઘણી વખત એનો અમે નકાર કરીએ છીએ. આજના આ વચનો દ્વારા પ્રભુ તમે અમને યાદ દેવડાવો, અમારી સાથે વાત કરો, અમને ફરી એકવાર પુનઃસ્થાપિત કરો, રીએસ્ટાબ્લિશ કરીને પ્રભુ તમારા આ નોંધરાને, તમારા આમંત્રણને માન આપીને એમાં અમે સહભાગી બનીએ. એટલા માટે અમારી સાથે વાત કરો. અમે બધા તમારા પવિત્ર હાથોમાં સોંપાય છે. મને પણ તમારા પદસ્તંભના છાયા હેઠળ સંતાડો કે મુજબ પાત્ર દ્વારા તમે પ્રત્યેકની સાથે વાત કરો. અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં માંગીએ છીએ. લુકને લખેલી સુવાર્તા અને 14મા અધ્યાયના દ્રષ્ટાંતમાં
સુવાર્તા આપણને જણાવે છે કે ઈશ્વરે આપણને સઘળું આપ્યું છે અને આપણે જે કરવાનું છે તેના આમંત્રણનો સ્વીકાર કરીને પ્રભુને આભાર દર્શાવવાનો છે. આ દ્રષ્ટાંત દ્વારા પ્રભુ આપણને એ શીખવે છે. એ દ્રષ્ટાંત પ્રભુ જ્યારે શિક્ષણ આપીને પૂરો કરે છે ત્યારે પૃથ્વી પરની વાતોને સ્વર્ગની સાથે લાગુકરણ કરે છે અને સ્વર્ગીય બાબતો સહેલાઈથી સમજી શકીએ એવી રીતે એપ્લિકેશન કરે છે. અને એટલા માટે એ ઇલસ્ટ્રેશન અને એ દ્રષ્ટાંતો એ અર્થલી સ્ટોરીઝ વિથ હેવનલી મિનિંગ સ્વર્ગીય અર્થઘટન સાથે આ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. અને લૂકની લખેલી સુવાર્તાને એનો 14 પદ અને 15મી કલમથી 24મી કલમમાં જે દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે એ બહુ જ રસપ્રદ અને મજેદાર છે. કારણ કે એ પ્રસંગ સારો છે. ઘરધણી એ ભોજન તૈયાર કર્યું છે, પાર્ટી તૈયાર કરી છે. માથે લખેલી સુવાર્તાના 22મા અધ્યાયમાં જો આપણે વાંચીએ 1 થી 14 કલમો ત્યારે તો ત્યાં બહુ સ્પષ્ટ છે કે એક ધનવાન માણસે પોતાના દીકરાના લગ્નમાં એ ભોજન તૈયાર કર્યું છે અને લગ્નનું ભોજન તૈયાર કર્યું તે પહેલા આમંત્રણ આપવામાં આવે છે. અહીંયા કદાચ આપણે એક કેન્ડિડેટ બેઠા છે આવનાર સમયમાં લગ્ન કરશે, બરાબર? અને એ અત્યારે આમંત્રણ આપશે, બધાને આમંત્રણ આપશે અને આમંત્રણ આપણે સ્વીકારીશું. પણ પછી એમાં સહભાગી બનવું ના બનવું એ તે દિવસની વાત છે. તે દિવસે ભોજન તૈયાર થશે, બરાબર? આમંત્રણ આપણે બધા સ્વીકારી લઈએ, પણ પછી એમાં સહભાગી બનવું કે ના બનવું એ તે દિવસે આપણે નક્કી કરીએ છીએ, આપણા સંજોગો નક્કી કરે છે. એ જ પ્રમાણે આ ઘરધણીએ એ ભોજન તૈયાર કર્યું છે અને ભોજન તૈયાર કર્યા પછી બધાને આમંત્રણ આપે છે. તે ભોજન તૈયાર કર્યા પહેલા આમંત્રણ આપવામાં આવ્યું છે. બધાએ હા પાડી છે, અમે આવીશું. ભોજન આપવું ના પાડી, આટલું સરસ ખાવાનું હોય તો ના નહીં. પણ પછી આપણે વાંચીએ છીએ કે જ્યારે ભોજન તૈયાર થઈ ગયું છે ત્યાર પછી જે જમવા માટે આમંત્રણ કહે છે ફરીથી કહેવાય કે ચાલો બધું તૈયાર છે, હવે રેડી છે, પીરસવાની તૈયારી છે, એટલે આવી જાઓ. અને ત્યારે આપણી પાસે ઘણા બધા કારણો હોઈ શકે. અહીંયા પણ એવા કારણો આપનાર છે. હવે જ્યારે ભોજન તૈયાર કરવાનું હોય ને, જ્યારે આમંત્રણ આપે છે અને કેટલાય સ્વીકારે છે તેની ગણતરી સાથે ભોજન તૈયાર કરવામાં આવે છે, બરાબર? 200 માણસો, 300 માણસો, 400 માણસો, 500 કે 1000 માણસો જેટલાય સ્વીકારે છે તે અંદાજ પ્રમાણે અને ગણતરી સાથે ભોજન તૈયાર કરવામાં આવે. અને એટલા બધાનું ભોજન તૈયાર થઈ જાય અને જ્યારે જમવા માટે બોલાવવામાં આવે અને ત્યારે બધા એક પછી કારણો આપીને એક્સક્યુઝ માંગે, એ ભોજનનું શું થાય? ઘરગડીએ જેટલો ખર્ચ કર્યો હોય, જે તૈયારી કરી હોય, જે આશા સાથે અપેક્ષા સાથે તૈયારી કરી હોય, શું પરિસ્થિતિ હોય? જો કે આપણે ત્યાં તો ચાંદા સિસ્ટમ છે એટલે ચાંદો આપવા માટે આવવું તો પડે, પણ અહીંયા આ ઘરગડી ચાંદો નથી લખાવો માત્ર, અને આમંત્રણ આપે છે. અને ત્યારે એક પછી એક બહાના કરે છે. અને એમાં આપણે વાંચીએ છીએ કે એક માણસ કહે છે કે મેં જમીન ખરીદી છે અને એ જોવા માટે જવાનું છે, એટલા માટે હું આવી શકું નહીં, મને માફ કરો. બીજી વ્યક્તિ કહે છે કે મેં બળદ ખરીદ્યા છે, એ બળદ ખરીદ્યા છે એટલા માટે એને પાળતમાં જવાનું છે અને એટલા માટે હું આવી નહીં શકું, મને માફ કરો. ત્રીજી વ્યક્તિનું કારણ બહુ જેન્યુઇન છે, યોગ્ય છે. મેં લગ્ન કર્યા છે, સ્ત્રી મળ્યા છે અને એટલા માટે મારી પત્નીને છોડીને કેમ પાર્ટીમાં આવું? નહીં આવી શકાય. અને એટલા માટે ઘરધણી શું કરે છે? દાસ એને રિપોર્ટ આપે છે કે કોઈ જમવા આવવાનું નથી, બધાએ આમંત્રણ સ્વીકારેલું, એમાંથી કોઈ આવવાનું નથી. જે યોગ્ય હતા એ લોકો કોઈ આવવાના નથી. જેમને તમે આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણ સ્વીકાર્યું તેમાંથી કોઈ આવવાના નથી. અને એટલા માટે હવે આ જમણનો બગાડ થશે. પણ ઘરધણી શું કહે છે? એક કામ કરો, હવે રસ્તાઓમાં અને ગલીઓમાં જાઓ. જેઓ દરિદ્રી એટલે કે ગરીબ છે, જેની દુનિયામાં કોઈ ગણતરી ના થાય,
જેઓ આંધળા છે, જેઓ લંગડા છે, જેઓ અપંગો છે, એ બધાને બોલાવ્યા. એટલે કે યોગ્ય વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે લોકો આમંત્રણ સ્વીકાર્યું, પણ જમવાને માટે તે લોકો નહીં આવી શક્યા, અથવા તે લોકો નહીં આવવાના. હવે આ યોગ્ય વ્યક્તિઓ એના માટે અયોગ્ય ઠરે છે, પરંતુ અયોગ્ય વ્યક્તિ એ ભોજન માટે હવે યોગ્ય ઠરશે. અને એટલા માટે દુનિયામાં જેની કોઈ ગણતરી નથી એવા ગરીબ, અપંગો, આંધળા અને લંગડાઓને ત્યાં હજુ પણ જગ્યા છે, કારણ કે દરેકની ઈચ્છા છે કે એનું ભોજન પૂરેપૂરું ખવાય, એની સાથે એની ઘરમાં જગ્યા છે અને એટલા માટે ઘર ભરાય છે. એટલા માટે હજુ પણ જાઓ, ગલીમાં ગઈ કે પછી ફૂટપાથ પર જાઓ, જે કોઈ મળે છે એ બધાને બોલાવી લાવો, કે જે લોકો યોગ્ય હતા, એ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું, એ લોકોના માટે ભોજન હતું, તેમાંથી તેઓ કોઈ ચાખશે નહીં, પરંતુ આ લોકો તેમાં સહભાગી બનશે. એ દ્રષ્ટાંત પરથી ત્રણ બાબતો આપણને શીખવા મળે છે. અને એક તો જે ભોજન માટે આમંત્રણ સ્વીકારીએ છે, યોગ્ય અયોગ્ય ઠરે છે. બીજી બાબત, અયોગ્ય યોગ્ય ઠરે છે. અને ત્રીજી બાબત, એ અયોગ્ય માટે યોગ્ય આમંત્રણ આપવામાં આવે છે. અને એ બાબતો ધ્યાનમાં રાખીને જ્યારે જે પહેલા પ્રકારના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, તે લોકોએ હા પાડી. પણ કેમ ના પાડ્યા? કારણ શું? કે એમને જગતની અંદર બીજું ઘણું બધું કામ છે. પહેલે વ્યક્તિ જે બહાના કાઢે છે, તે લોકો જમીન ખરીદે છે. હવે પ્રોપર્ટી ખરીદવી, જમીન ખરીદવી, આપણી આવક અને આપણે મિલકતનું રોકાણ કરવું, એ અયોગ્ય નથી, એ યોગ્ય છે અને કરવું છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ બતાવે છે. ઇવન પ્રભુના સેવક નહેમિયાને પણ કહે છે કે તું તારા સરકારી પાસે જે જમીન છે એ તું ખરીદ. જે વખતે મુશ્કેલ હતી, યુદ્ધ ચાલતું હતું, ગુલામગીરીમાં જતા હતા, તેવા સમયમાં જમીન ખરીદવા માટે ઈશ્વરે નહેમિયાને કહ્યું, જમીન ખરીદવી, પ્રોપર્ટી વસાવી, એ પ્રોપર્ટીના માટે કામ કરવું એ ખોટું નથી. બળદ ખરીદ્યા છે, એ તે વખતના કોન્ટેક્ટ પ્રમાણે આજના સમયમાં બિઝનેસ કરવાનો, ધંધો કરવાનો, એ બાબતો માટે કામ કરવાનું એ ખોટું નથી. જેનાથી આજના સમયમાં આપણી જીવિકા પેદા કરી શકીએ, જેનાથી આપણે પોતાનું કુટુંબનું ગુજરાન ચાલે, એટલા માટે ધંધો કરવો, કામ કરવું, બિઝનેસમાં જોડાવવું એ ખોટું નથી. એના માટે પણ પ્રભુ ઉત્તેજન આપે છે. એના માટે પ્રભુ શક્તિ આપે છે, સહયોગ આપે છે, કેટલાકને બુદ્ધિ આપે છે, આવડત આપે છે અને સહાય કરે છે. આપણી કેપેસિટી અને લાયકાત પ્રમાણે એ કાર્ય કરવા માટે એ તક આપે છે અને પવિત્ર શાસ્ત્ર એને યોગ્ય ગણે છે. ત્રીજા પ્રકારના લોકો જે કહે છે તે છે કે અમે લગ્ન કર્યા છે, અમે સ્ત્રી પરણ્યા છે અને એટલા માટે અમારે જાણી શકાય. લગ્ન તો પવિત્ર શાસ્ત્ર હિબ્રુના પત્ર 13મા અધ્યાયની 4th કલમ કહે છે, સર્વમાં લગ્નનો માન યોગ્ય છે. ઉત્પત્તિના પુસ્તકથી તો પ્રકટીકરણના પુસ્તક સુધી આપણે જોઈએ છે કે એ પવિત્ર શાસ્ત્રની શરૂઆતમાં એ લગ્નથી શરૂ થાય છે અને લગ્નથી પૂરું થશે. એ પણ આપણે વાંચીએ છીએ. લગ્નની વ્યવસ્થા પ્રભુએ આપી છે, પ્રભુ એમાં પણ પ્રસન્ન છે અને પ્રભુએ કાર્ય કરીને આશીર્વાદ આપે છે. તો શા માટે એ અયોગ્ય બને છે? યોગ્ય વ્યક્તિ, યોગ્ય બાબતો અયોગ્ય શા માટે બને છે? એ બાબત ડારેલ જોન્સન જણાવે છે કે આપણ સૌને મૂલ્યવાન જીવન અને કિંમતી જીવન આપવામાં આવે છે. જીવનના એ જુદા જુદા પ્રકારના તબક્કામાં ઈશ્વર આપણને આમંત્રણ આપે છે. અને એસાય પ્રવચનનું પુસ્તક 25 અને 6ઠી કલમ પ્રમાણે તો ઈશ્વર કહે છે કે સર્વના માટે ભોજન તૈયાર કરવામાં આવે છે, મિષ્ટાન તૈયાર કરવામાં આવે છે, જાત જાતની બાબતો તૈયાર કરવામાં આવે છે અને બધા માટે એમાં આમંત્રણ છે. ઈશ્વરનું ઇન્વિટેશન ઓપન છે. એ ઓપન ઇન્વિટેશનમાં બધાને ઇન્ક્લુડ કરવામાં આવે છે. યુ કમ, યુ કમ, યુ કમ.
બટ પરંતુ એ આમંત્રણ છેલ્લી ઘડીએ શા માટે નકાર કરવામાં આવે છે? માથે લખેલી સુવાર્તા 22 અધ્યાયની બીજી કલમ મુજબ આ પડકાર કે બલિદાનની છે. ઈશ્વરના આમંત્રણનો સ્વીકાર કરવો અને આમંત્રણમાં સહભાગી બનવું. It is a challenge for the God's people. ઈશ્વરના લોકોના માટે પડકાર છે. કારણ કે એક બાજુ જગત અને જગતની બાબતો ખેંચે છે, બીજી બાજુ ઈશ્વર તેનું સામર્થ્યમાં એ તેનું આપે છે. You have to choose in between. તમારે બેમાંથી પસંદગી કરવાની આવે છે અને તેમાં ઘણી વખત આપણે આમ તેમ ડોલા ખાઈએ છે અને એટલા માટે કાં તો આપણે જમીન ખરીદીમાં પડ્યા છે, બળદ ખરીદીમાં પડ્યા છે અથવા લગ્નના પત્નીને ખુશ કરવા માટે પડ્યા છે. એ બાબતો આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ રેડી. એ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે વર્તમાન કાળમાં કહે છે ચાલો હમણાં બધું તૈયાર છે. રેડી, યુ કમ. વય બતાવે છે કે વર્તમાન કાળનું આમંત્રણ છે. તેનું આપણને પહેલેથી આપી દેવામાં આવ્યું છે અને તેને સહભાગી બનવા માટે એ વર્તમાન કાળમાં દર્શાવે છે. પરંતુ એ ત્રણેય બાબતોમાં આપણે કોઈક ને કોઈ રીતે સામેલ થઈએ છીએ. ઈશ્વરની સાથે આપણો યોગ્ય સંબંધમાં જે બધા લાવે છે, એ બાધા લાવે છે, એ અડચણરૂપ બને છે, ત્યારે એ બાબત ઈશ્વરના આમંત્રણને નકારવાનું કારણ બને છે. પ્રભુએ આમંત્રણ આપ્યું છે. પ્રભુના બાળકો તરીકે આ સ્વીકારીને આપણા મા બાપ મારફતે કે આપણે પોતે એ સ્વીકારીને બાપ્તિસ્મા લીધું છે અને we became so called member of the church. પ્રભુના ઘરના મંડળીના સભ્ય બન્યા. પ્રભુની મેજમાં સહભાગી બન્યા છે. we got the confirmation. આપણું દ્રઢીકરણ થયું છે અને એક સ્ટેપ આપણે આગળ વધ્યા છે. હવે ફૂલ મેમ્બર. all right to do our all responsibilities. આપણી બધી જવાબદારી અદા કરવા માટે આપણને એ હક મળ્યો છે. એના કરતા આગળ યોગ્ય સમયે મંડળીના સભ્ય તરીકે લગ્ન કરવામાં આવ્યું છે અને મંડળીમાં એની સાક્ષી બનવા માટે આપણે લગ્નમાં કુટુંબ સાથે સહભાગી બન્યા છે. તેના કરતા આગળ વધીને પ્રભુએ જુદા જુદા તાલંત આપ્યા છે એટલા માટે મંડળીની અંદર આપણે સભ્ય તરીકે પાસ્ટોરેટ કમિટીના સભ્યો આપણે ઘરે આવે છે અને મંડળીના સભ્ય તરીકે આવે છે એટલા માટે આપણે જે કંઈ માસિક દાન કે જે કંઈ દશાંશ કે જે કંઈ આપણે આપીએ છીએ અને એનાથી આપણે કહીએ છીએ કે અમારું મંડળીમાં હક છે, રાઈટ. આપણે એનાથી આપણા મંડળીના રાઈટ્સ ખરીદીએ છીએ અને એટલા માટે કહે છે કે અમે પણ દાન આપીએ છીએ અને એટલા માટે અમારા મંડળીમાં હક છે. પણ પ્રભુ એ આમંત્રણને એ સહભાગી બનવા માટે તેડે છે અને એટલા માટે ફક્ત બાપ્તિસ્મા, દ્રઢીકરણ, લગ્ન કે મંડળીની અંદર સક્રિય સભ્ય તરીકે નહીં, પરંતુ એના કરતા વિશેષ કંઈ પ્રભુ મારીને તમારી પાસે માંગે છે કે આપણે સહભાગી બનીએ. એ નોતરાને સ્વીકારીને એમાં વર્તમાન કાળમાં સહભાગી બનીએ. અને એટલા માટે વાલા જે પ્રભુ આમંત્રણ આપે છે એમાં જૈવિક બાબતો જે અવરોધ લાવે છે, બાધા લાવે છે, નડતરરૂપ બને છે, એ ઈશ્વરના આમંત્રણ માટે આપણે અયોગ્ય કરીએ છીએ. સારી બાબતોને ખોટી રીતે મહત્વ આપવામાં આવે ત્યારે તે નુકસાનરૂપ બને છે. જમીન ખરીદવી, ધંધો કરવો, લગ્ન કરવું, પત્નીને ખુશ રાખવું, બાળકોનું ભરણ પોષણ કરવું, બાળકોને ખુશ રાખવા, કુટુંબને ખુશ રાખવું એ ખોટું નથી. જગત બાબતોની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ છીએ એમાં એ જગત બાબતોમાં જે રચ્યા પચ્યા રહીને ઈશ્વરનું સ્થાન, ઈશ્વરના કાર્ય અને ઈશ્વરની
સાથેના સંબંધમાં જ્યારે અવરોધ આવી જાય છે, બાધા આવી જાય છે, ત્યારે આપણે આ વર્તમાન કાળનું આમંત્રણનો નકાર કરવા બરાબર છે. બહારનું કાર્ય છે, એક્સક્યુઝ માગે છે. જેમ જમીન ખરીદનાર પણ શું કહે છે? મને માફ કરો. હું તમને વિનંતી કરું છું કે મને માફ કરો. લુકના લખેલી સુવાર્તા 14:18 ભાગ. ત્યાર પછી બળદ ખરીદનાર પણ શું કહે છે? હું તમને વિનંતી કરું છું કે મને માફ કરો. પણ સ્ત્રી પરણનાર એવું એક્સક્યુઝ આપતો નથી. મને માફ કર્યું કે તો નથી, પરંતુ હું સ્ત્રી પરણું છું માટે મારાથી અવાજ નહીં. એ જેનું કારણ છે. બહાના પ્રભુના રાજ્યમાં સહભાગી બનવા માટે આપણી પાસે ખૂબ જ હોય છે. બાપ્તિસ્માના સમયે મા બાપે પ્રભુની અદ્રશ્ય હાજરીમાં મંડળીને વચન આપ્યું છે કે આ બાળકને અમે પ્રભુના વચનોમાં, પ્રભુના માર્ગમાં, પ્રભુના રસ્તામાં આ મંડળીના સભ્ય તરીકે ઉછેરીશું. અને એને આપણું દૃઢીકરણ થાય છે ત્યારે પ્રભુની હાજરીમાં અને પ્રભુના લોકોની સમક્ષતામાં આપણે વચન આપીએ છીએ કે હું તે પ્રમાણે કરીશ. મંડળીના આગેવાનો તરીકે પાસ્ટર કમિટીનું સમર્પણ હોય, સન્ડે સ્કૂલના ટીચરોનું સમર્પણ હોય, અન્ય સેવકોનું સમર્પણ હોય, પાલક તરીકે અમારું સમર્પણ હોય, ત્યારે અમને જે વચન લેવામાં આપવામાં આવે છે એ વચન આપણે મોટેથી કબૂલ કરીશું કે હા, મંડળી સાથેના સંબંધમાં, બીજા લોકોની સાથેના સંબંધમાં, મંડળીના લોકોની સેવા અને સમાજ અને જગતની સેવામાં અમે ડેડિકેટ કરીએ છીએ, અમે સમર્પિત છીએ અને વિશ્વાસ દઈશું અને અમારો નમૂનો અમે રીતે આપીશું કે બીજા તેને ફોલો કરે, અનુસરે. પણ પછી શું? આપેલું વચન ઘણી વખત ઘણા લોકો કહે ને બાપ્તિસ્મા સમયે આપણે વચન નહીં આપણે અમારા બાપ વચન આપે. દ્રઢીકરણ સમયે પણ આપણે ને તો પાળક સાહેબ બોલાવે એટલે બોલી આવે. અને લગ્નના સમયમાં તો પાળક સાહેબ બોલાવે હું બોલાવું કે મને બોલો. હું જીવનમાં સુખમાં અને દુઃખમાં અને પછી બીજું શું કરવા કે છે? જેમના લગ્ન થાય છે આપ છે હું એની સેવા કરીશ, એને મળવી લઈશ, એની બધી કાળજી રાખીશ. અને પછી એટલે બાળક સાહેબે કહ્યું કે હું બોલું તે પ્રમાણે બોલો એટલે આપણે બોલ્યા. અમે કહો છે ધેટ ઇઝ ધ ફેક્ટ એન્ડ ફેક્ટ. એ પરિસ્થિતિ છે પણ હાલો એ કોની આગળ આપણે બોલીએ છીએ, કોના માટે બોલીએ છીએ અને કોણ આજ્ઞા આપે છે. અને એટલા માટે હું અને તમે ઘણી વખત એ જમીન ખરીદવાના ધંધામાં, બળદ ખરીદવાના ધંધામાં અને સ્ત્રી પરણે જામ કરીને એ જગીક બાબતોને ખુશ કરવાના ધંધામાં આપણે પડ્યા છીએ. જે ખરું આમંત્રણ કરા સમયે પ્રભુ બોલાવે છે ભાગીદાર બનવા માટે, એમાં આપણે નકાર કરીએ છીએ. બહાના તો ખિસ્સામાં હાથ નાખી અને બહાર કાઢીને મળી જાય. ઘણી વખત હું પોતાની જાતે મૂકું છું તમારી સ્થાને કે જો હું બાળક નહીં હોત તો જો હું નિયમિત દેવળમાં આવ્યો હોત, શું હું નિયમિત મારું દસમું આપ્યું હોત, શું નિયમિત મેં પ્રાર્થના કરી હોત, શું હું નિયમિત બાઇબલ વાંચ્યું હોત, શું નિયમિત મારી સાક્ષી આપી હોત, શું પ્રભુના વચન પ્રમાણે જીવન જીવન માટે મેં કોશિશ કરી હોત, હું તમારા સ્થાને મૂકી જોઉં છું. એમાં ડુઈંગ લાઈક ધીસ, શું હું એ પ્રમાણે કરું છું? કારણ કે તમારો સંઘર્ષ અલગ છે, અમારો બાળક તરીકે સેવકોનો સંઘર્ષ અલગ છે. તમે અમારા રક્ષક બની જાઓ છો પણ તમારો રક્ષક કોઈ નથી. યુ ફેસ ધ વર્લ્ડ, તમે જગતનો સામનો કરો છો. વી આર પ્રોટેક્ટેડ બાય યુ. અમે તો સેવકો છીએ, કારણ કે કોઈ પણ જગ્યાએ ઓફિસમાં જાય, કોઈ પણ જગ્યાએ જાઓ, તમે અમારી સાથે હો એટલે શું કે આ અમારા ધર્મગુરુ છે, અમારા બાળક છે, એટલે અમને તો એકદમ ધર્મનો આવરણ આવી ગયું. પણ તમારું શું? ધેટ ઇઝ ધ reality you face, and therefore we have to be careful. આપણે જાગૃત બનવાની જરૂર છે, સાવચેત બનવાની જરૂર છે. તમે અમારું રક્ષણ કરો છો પણ તમારું રક્ષણ અમારે કરવાની જરૂર છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આમંત્રણ આપ્યું છે. when you face the world, that time you are identified as a child of God.
ઈશ્વરનું બાળક તરીકે તમારે ઓળખ આપવાની જરૂર છે અને તેનું રક્ષણ કરનાર પવિત્ર આત્મા છે. હાલેલુયા. God has promised us. ઈશ્વર આપણને વચન આપ્યું છે, હું કદી પણ તમને છોડીશ નહીં અને કદી પણ મૂકી દઈશ નહીં. હું તમારી સાથે હંમેશા રહીશ અને મારા સંબોધન તરીકે તમને સર્વ સત્યમાં દોરી જાય. હું તમારી સાથે અને તમારા રાહમાં, with you and in you I will be dwelling. હું તમારામાં વાસો કરીશ. અને પ્રગટીકરણ પુસ્તકને 3 અધ્યાય 20મી કલમમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જે કોઈ મારી વાણી સાંભળે છે, જે કોઈ મારા આમંત્રણને માન આપે છે, જે કોઈ મારું આમંત્રણ સ્વીકારે છે અને that time તે પોતાના હૃદયની અંદર હૃદય દ્વાર ખોલે છે, તેને અંદર હું માહે આવીશ. હું તેની સાથે જઈશ અને તે મારી સાથે, તું મારી સાથે જઈશ. That is the intimate relationship with God. ઈશ્વરની સાથે આત્મીયતાની સંગત એ જમવાની વાત છે, એટલે આત્મીય ભોજનની વાત કરે છે. પ્રભુ તમારું રક્ષણ કરે, પ્રભુ તમારી સલામતી છે, પ્રભુ તમારે ઉરનાર છે, પ્રભુ તમને યથાયોગ્ય સર્વસ્વીપૂર્વક તેનું પ્રેરણા આપે છે. અને એટલા માટે વહાલાઓ, આ આમંત્રણનો નકાર આપણે ના કરવાનું, આ આમંત્રણ માટે બહાનાબાજી ના બનવાનું. એટલા માટે પ્રભુનું જે આમંત્રણ છે તે અયોગ્ય વ્યક્તિ માટે યોગ્ય ઠરે છે. બની શકે આપણું બાપ્તિસ્મા થયું છે, દ્રઢીકરણ થયું છે, ધર્મ થયું છે, ખ્રિસ્તી સંસ્કાર આપણે પાડીએ છીએ, દશાંશ આપીએ છીએ, માસિક દાન આપીએ છીએ, રવિવારની ભક્તિ સભા ભાગીદાર બનીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, બધું કરીએ છીએ, અને છતાંય એ નોતરાની અંદર એ રાઈટ ટાઈમે પ્રભુની સાથે ભોજનમાં આપણે ભાગીદાર ના બની શકે. કારણ કે હજુ પણ આપણે જગત બાબતોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા વધારે માન આપીએ છીએ, જગત બાબતોનું આમંત્રણ સ્વીકારીએ છીએ અને પ્રભુના આમંત્રણને ઓછું માન આપીએ છીએ. ઘણી વખત આપણે બંને બાજુથી પગ રાખીએ છીએ. જેમ કેટલાકની કહેવત છે ને, દૂધમાં અને દહીંમાં. પણ દહીં અને દૂધ ભેગું કરે તો શું થાય? યુઝલેસ બની જાય. વહાલાઓ, જ્યારે ખ્રિસ્તની સાથે આપણે હોઈએ છીએ ત્યારે આપણે એક પ્રકારનું જીવન જીવીએ છીએ અને જગતમાં જતા રહીએ ત્યારે જગતની અંદર ઈશ્વરના તેડાનો નકાર કરીને જગત પ્રમાણે જઈએ છીએ. તે પ્રભુને પસંદ નથી. એટલા માટે પ્રભુ કહે છે કે જેઓ અયોગ્ય છે તેઓ યોગ્ય બને છે. એટલા માટે દરિદ્ર એટલે કે પુઅર, હેલ્પલેસ, હોપલેસ, ડિપ્રેસ્ડ and suppressed people are they invited and called and make them participant in the dinner of Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પાળાની અંદર આ ભોજનની અંદર સામેલ કરવામાં આવે છે. શા માટે આ લોકોને? તો જગત તેમને કોઈ ગણતરી કરતું નથી. ગરીબ લોકો, આંધળા લોકો, અપંગ લોકો, જે લોકો લંગડાઓ છે, તોને કોઈક ને કોઈક રીતે આપણે એમને ગમતી અને નબળા ગણીએ છીએ. ગરીબોની કોઈ ગણતરી થાય ભલે પછી બહુ બધું આ વાત કરે કે ગરીબોના અમે બેટી છે ને ગરીબોના અમે મસીહ છે, પણ વાસ્તવિક રીતે ગરીબોનો શા માટે ઈશ્વર ફેવર કરે છે? શા માટે અપંગ અને લંગડા અને આંધળાઓનો ફેવર કરે છે? નોટ બીકોઝ ઓફ દે આર પુઅર, નોટ બીકોઝ ઓફ દે આર lame or blind, hopeless and depressed, but because of they face the injustice of the world. જગતનો અન્યાય તેઓ સહન કરનારા છે અને ઈશ્વર એ એવાને પક્ષ લે છે. પરમેશ્વર જે અનજસ્ટિસ ફેસ કરનાર લોકોના ફેવરમાં છે. એન્ડ ધેરફોર એટલા માટે ઈશ્વર જે સહભાગી બને છે તેઓ યોગ્ય છે પણ તે લોકોને યોગ્ય બનાવવા આવે છે. આજે સવારે મને ને તમને પ્રભુ એ અયોગ્યતામાંથી યોગ્યતામાં બોલાવે કે જેથી એ પ્રથમ આમંત્રણને હા પાડી આપણે બીજા આમંત્રણમાં પણ સ્વીકારે. પ્રભુના સેવક આરસી સ્પ્રોસ જણાવે છે કે પ્રથમ આમંત્રણ આપ્યું ત્યારે આ લોકોએ હા પાડી, પણ પછી જ્યારે ખરું ભોજન આપવામાં આવ્યું, જે સમય થયો ત્યારે તેઓ ના પાડે છે. અને આપણા જીવનમાં પણ વર્તમાન કાળમાં એવું જ બને છે. થોડા સમય ઈસુને આપવાનો અને બાકીનો બધો સમય
આપણે ઈસુને આપીએ છીએ. થોડો સમય ઈસુને અને બાકીનો સમય ઈસુને. યુ અન્ડરસ્ટેન્ડ માય મીનિંગ? બરાબર? થોડો સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને પછી ખિસ્સામાં બધું હોય તેને આપણે આપીએ છીએ. હા, અને ધીસ ઇઝ ધ વે ગોડ ઇઝ રિજેક્ટિંગ. આ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નકાર કરે છે અને આપણે આમંત્રણનો નકાર કરીએ છીએ. હું ને તમે કેવા પ્રકારના આમંત્રણને સ્વીકારે છે? જમવાનું તૈયાર હોય તે મુદ્દે ના રાખી શકાય, કારણ કે એ રેડી છે અને એમને કોઈ ખાના હોય તો શું થાય? બગાડ થઈ જાય. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે મોતીઓને ગુંડની આગળ ના નાખવાનું. જે લોકો પગ નીચે દબાવી રાખશે, ઈશ્વરનું ભોજન, ઈશ્વરનું આત્મિક જીવન, ઈશ્વરનું મૂલ્યવાન જીવન, ઈશ્વરનું ઇટર્નલ લાઈફ અને જીવન એ મૂલ્યવાન છે અને તેના માટે આપણને પસંદ કર્યા છે. God has chosen us. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેડેલા તો બહુ બધા છે પણ પસંદ કરેલા થોડા છે, અને આઉટ ઓફ ધેટ યુ આર ધ પીપલ God has chosen. અને ઈશ્વરે આપણને પસંદ કર્યા છે અને એટલા માટે આપણે વચન આપ્યું છે મંડળી સાથે સંબંધ રાખવાનો, મંડળીમાં ચાલુ રહેવાનું, મંડળીની અંદર સેવા કરવાનું અને મંડળી દ્વારા જગતને સેવા કરવાનું. એ બાપ્તિસ્માના સમયે, રડીકરણના સમયમાં, લગ્નના સમયમાં કે કોઈ પણ સેવાના સમયમાં આપણે પ્રભુને પર્સનલ રિલેશનશિપમાં વચન આપે છે. લોર્ડ જીસસ, I am child of you, I accept you as my personal savior Lord. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું તારો બાળક છું અને હું તને મારા તારનાર અને મુક્તિદાતા તરીકે સ્વીકારું છું. તારા પગલામાં પગ મૂકીને હું ચાલવા મારી જાતનું ડેડિકેશન કરું છું, સમર્પણ કરું છું. અને એટલા માટે મંડળી સાથે આપણે સંબંધ રાખવો, એ મંડળીની અંદર આપણે કામ કરવું, એ સેવામાં ભાગ લેવાનો, જીવનના દરેક સંજોગોમાં ભાગીદાર બનવાનો. ત્યાર પછી જગતની બાબતોમાં આપણે સમય આપીશું ત્યારે આપણામાંથી ઈશ્વર એ જે કદાચ સંપત્તિ વાળવાનો સમય હશે, ધંધાનો કરવાનો સમય હશે, કુટુંબિક જીવનની અંદરના પ્રશ્નનો હશે, કુટુંબિક જીવનનો સમય હશે, એ બધામાં પ્રભુને જ્યારે સ્થાન આપીશું, પ્રભુના આમંત્રણને પ્રથમ સ્થાન આપીશું, માન આપીશું, ત્યારે ઈશ્વર આપણને એવા આશીર્વાદ આપીને આપણો પણ કદી પણ નકાર નહીં કરશે. કદાચ અહીં બેઠેલામાંથી જે કોઈ અપરિણિત છે અને ખ્રિસ્તી વિશ્વાસની અંદર તમારા માટે કોઈ લાઈફ પાર્ટનર મળ્યા નથી, તમે બિન ખ્રિસ્તી સાથે લગ્ન કરવાનો વિચાર કરો છો, એ વિચાર સાથે હું એમની સાથે લગ્ન કરીશ તો મારી બધી ઈચ્છાઓ અને ખુશીઓ એ પરિપૂર્ણ કરશે. થોડા સમયના સુખના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અનંત જીવનનું ભોજન નકાર કરી શકાય નહીં. વર્લ્ડલી પ્લેઝર્સ અને વર્લ્ડલી હેપીનેસ ખરીદવા માટે ઈસુ ખ્રિસ્તના અનંત જીવનના ભોજનના આમંત્રણનો નકાર કરીને આપણે નાલાયક ના ઠરીએ. એટલા માટે કંઈ પણ કામ કરે, આપણું કામ કરાવી દેવા માટે ઈશ્વરના આ આમંત્રણને આપણે નકાર કરી બેસીએ છીએ. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બહાના કાઢનાર લોકોના દ્રષ્ટાંત સાથે સમજાવે છે કે યોગ્ય હતા એ લોકો અયોગ્ય બને છે, પણ અયોગ્ય હતા એ લોકો યોગ્ય બને છે કારણ કે એ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું છે. વોટ અબાઉટ અસ? આપણા વિશે શું છે? જેઓ તેના આમંત્રણને માન આપે છે અને તેને વિશ્વાસ રહે છે, તે ભાગીદાર બને છે, તેઓને માટે ઈશ્વર વ્યક્તિગત રીતે પર્સનલી શું કહે છે? 24મી કલમ એ પ્રમાણે કહે છે કે હું તમને કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દ્રષ્ટાંત પછી કન્ક્લુઝનમાં, એપ્લિકેશનમાં, સારાંશમાં એ પ્રમાણે કહે છે કે પહેલા નોંધાયેલા માણસોમાંનું કોઈ પણ મારું વાળ ચાખશે નહીં. ખાવાની વાત નહીં, ચાખવાની ટેસ્ટ પણ નહીં મળશે. You cannot taste it because you rejected it. આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આમંત્રણ આપ્યું છે તેમાં ખરા હૃદયથી સ્વીકારીને સહભાગી બનવા આપણા જીવનને પ્રભુના હાથમાં સમર્પિત કરીશું.
પ્રભુ મારા માટે જ નહીં કે મને નહોતું મળ્યું છતાંય મેં નકાર કર્યો એટલા માટે એ પ્રભુના મારા એ વાળું ચાકશે. પ્રભુએ આમંત્રણ ખુલ્લું આપ્યું છે જીવનમાં. કોઈને સ્થાન આપ્યું છે, કોઈને માન આપ્યું છે, કોનું આમંત્રણ સ્વીકારીને સન્માનિત થયા છે કે જે દ્વારા ઈશ્વર આપણને બદલો આપે. પ્રભુ મને તમને એ મારા અંદર સર્વની બનતા ઈશ્વરના રાજ્યમાં ઉપયોગ કરે એટલા માટે સહાય કરો, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, ફરી એકવાર અમે અમારા મસ્તકોમાં આવીએ છીએ. પ્રભુ તમે દરેકને ખુલ્લું આમંત્રણ આપ્યું છે તમારી સાથેના અનંત જીવનના ભોજન માટે, જે અનંત જીવન સુધી ટકનાર છે. પણ ઘણી વખત પ્રભુ અમે બહાનાઓ કાઢીને જગત બાબતોને માન આપીને ખેંચાઈ રહ્યા છે. પ્રભુ તેઓને માટે તમે કહ્યું કે નોતરેલા માટે કોઈ પણ મારું વાળું ચાખશે નહીં. પ્રભુ મારા માટે ગુના બને એટલા માટે ફરી એકવાર હું મારી જાતને રીડેડિકેટ કરું છું, પુનઃસ્થાપિત કરું છું, પુનઃસમર્પિત કરું છું. મને એ તમારા આત્મિક ભોજનમાં હંમેશા સહભાગી બનો એટલા માટે તૈયાર કરો, સ્વીકારો અને એના માટે હું તૈયાર